નમસ્કાર, તમે જોઈ રહ્યા છો સંવાદ ગુજરાતી. હું યોગેશ પરમાર. ભગવાન શ્રી જગન્નાથની ઐતિહાસિક રથયાત્રાને લઈને અમદાવાદ શહેરમાં તૈયારીઓ હવે અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. યાત્રા દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે તેવી શક્યતાને ધ્યાનમાં રાખીને પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં આવી રહી છે. શહેરના મુખ્ય માર્ગો પર પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સીસીટીવી કેમેરા, ડ્રોન સર્વેલન્સ અને કંટ્રોલ રૂમ દ્વારા સમગ્ર યાત્રા માર્ગને સતત નજર રાખવામાં આવશે. ટ્રાફિક પોલીસ દ્વારા કેટલાક માર્ગો પર ડાયવર્ઝન અને પાર્કિંગની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી લોકોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે. અને આ ઉપરાંત તબીબી ટીમો, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ અને આપત્તિ વ્યવસ્થાપન દળને સતર્ક કરવામાં આવ્યું છે. યાત્રામાં જોડાનાર તમામ શ્રદ્ધાળુઓને તંત્ર દ્વારા જાહેર કરેલા ટ્રાફિક રૂટ અને માર્ગદર્શનનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. આ વર્ષે પણ ભક્તિ, પરંપરા અને ભવ્યતાનું પ્રતીક ગણાતી ભગવાન શ્રી જગન્નાથની ઐતિહાસિક રથયાત્રાને આ વર્ષે પણ શાંતિપૂર્ણ તરીકે પૂરું કરવા માટે દરેક વાતાવરણ સંપન્ન થાય તે માટે તમામ તૈયારીઓ કરવામાં આવી છે. આ હતા આજના મુખ્ય સમાચાર. તમે જોતા રહો સંવાદ ગુજરાતી. નમસ્કાર.